નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે। અગાઉ આપણે આ જ પરીક્ષામાં પૂછાયેલા એટલે કે ગુજરાત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એમાં જુનિયર ક્લર્કમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો જોયા। મેં તમને એ પણ જણાવ્યું હતું કે 25 જેટલા સારા એવા પ્રશ્નો અંગ્રેજી વ્યાકરણના પૂછાયા છે, જે આપને આગામી પરીક્ષામાં ચોક્કસપણે ઉપયોગી સાબિત થઈ શકે। એટલે અહીંયા મોટાભાગના પ્રશ્નોને આપણે અહીંયા લીધા છે। તો હવે એ જ સિરીઝમાં એ જ વસ્તુને આગળ વધારીએ તો કેટલાક બાકીના પ્રશ્નો આપણે છોડ્યા હતા એને હવે આગળ ધપાવીએ। તો ચાલો શરૂઆત કરીએ। પહેલાં ખાલી એમને એમ લખ્યો છે કારણ કે તમને ખ્યાલ છે, અગાઉ પણ મેં તમને જણાવ્યું છે કે હું વ્યાકરણ અંગેના જ પ્રશ્નો વધારે લેતો હોઉં છું। સમાનાર્થી, વિરુદ્ધાર્થી અથવા તો વોકેબ્યુલરી આ ટાઈપના પ્રશ્નોને બહુ ઓછું લઉં છું કારણ કે એ બ્રોડ છે, એને તમારે જાતે તૈયારી કરો, જાતે રીડિંગ કરશો તો વધારે સારું રહેશે। તો જસ્ટ અહીંયા જોઈએ કે એક એન્ટોનિમ પૂછ્યો છે એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ। એમાં સ્ટેટમેન્ટ બહુ લાંબુ પૂછ્યું છે એને કે સિલેક્ટ ધ વર્ડ ફ્રોમ એમ કરી અને પૂછ્યું છે નીચેનામાંથી એવો શબ્દ શોધો કે જેનું વિરુદ્ધાર્થી, જે આ શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ હોય। અહીંયા મેં માત્ર બતાવ્યું છે કે એન્ટોનિમ ફોલ્ટરનું ફાઇન કરવાનું છે। પહેલાં તો ફોલ્ટરનો અર્થ જાણતા હોવા જોઈએ। તો ફોલ્ટરનો અર્થ એવું થાય કે લડખડાવવું અથવા તો આમ અચકાવવું અથવા તૂટક તૂટક, આવા બધા અર્થ એના થાય છે। જસ્ટ જોઈએ તો એમ કહેવાય કે આપણે ક્યારેક વિશ્વાસ ખોઈ બેસતા હોઈએ કોઈક વસ્તુમાંથી, કોઈ બાબતથી વિશ્વાસ આપણો ડગમગી જાય તો ત્યારે પણ એને ફોલ્ટર કહેવાય। આપણે ચાલતા હોઈએ અને ડગમગતા હોઈએ તો એને પણ ફોલ્ટર કહેવાય। તો આવા અનેક એના અર્થ છે। અસ્થિર હોય, ટૂંકમાં ડગમગતું હોય, તૂટક હોય, એને ફોલ્ટર કહેવાય। જો આને મેં યાદ એવી રીતે રાખેલો એટ ધેટ ટાઈમ મારા સમયે કે ફોલ્ટ એટલે ફોલ્ટનું સ્પેલિંગ એ નહીં થાય, FLT નહીં થાય, પણ જસ્ટ માઇન્ડમાં આપણે ફોલ્ટ એટલે શું તો કે કોઈ ખામી, આપણે કોઈક ભાગ તૂટી જાય, બગડી જાય તો એને આપણે શું કહીએ છીએ? ખામી થઈ છે એમાં, એવું કહીએ છીએ ને, ફોલ્ટ છે। એનો અર્થ એવો થયો કે આખા વસ્તુમાં એક લાકડાનો ટુકડો છે ને એમાં તૂટી ગયું છે તો આપણે કહીએ કે આ ફોલ્ટવાળો પીસ છે। કાપડનો ટુકડો તૂટી ગયો હોય, કોઈ સાડી છે એમાં તૂટી ગઈ હોય, કાણું હોય તો આપણે કહીએ કે ફોલ્ટ છે। તો સેમ વસ્તુ અહીંયા મેં માત્ર યાદ રાખ્યો ફોલ્ટનો સ્પેલિંગ અને આ ફોલ્ટ એ અલગ વસ્તુ છે। જસ્ટ માઇન્ડમાં કહું છું એટલે ધ્યાન રાખજો। એટલે એવું ના લગતા કે FLT ફોલ્ટ એટલે એ સ્પેલિંગ થઈ ગયો, નહીં, માત્ર ફોલ્ટર દેટ ઇઝ ફોલ્ટવાળું, ડગમગતું અથવા તૂટેલું એવી વસ્તુ। ફોલ્ટ થઈ હોય ખુરશી તો ડગમગતી હોય, તૂટેલી હોય, તો એ રીતે ફોલ્ટર એટલે ડગમગાવવું। યા બની શકે કે તમે શારીરિક રીતે ક્ષમતા ન હોય તો જે લડખડાતા હોય એને પણ ફોલ્ટર કહેવાય। બીજું તમારું માનસિક જે પરિબળ છે અથવા તો વિચારવાની ક્ષમતા છે એમાં પણ નિશ્ચય ન કરી શકતા હોય, અસ્થિર હો તો પણ એને ફોલ્ટર કહેવાય। તો આવા વિશેષ અર્થ બતાવે છે, પરંતુ અહીંયા જે પણ એણે ઓપ્શન્સ આપ્યા છે એ મુજબ જોઈએ તો અહીંયા કંઈક એવું થાય છે કે ડગમગાવું અથવા તો તૂટક। પરફેક્ટ નિશ્ચિત ન હોવું, ડગમગાવું, તૂટક તૂટક હોવું, એવો અર્થ થાય છે। એટલે આ અર્થને ધ્યાનમાં લો તો તમને આમાંથી આન્સર મળે છે। હેઝિટેટ એટલે અચકાવું થાય, પોઝ એટલે ઊભું રાખવું, પોઝ તો તમે વારંવાર યુઝ કરો જ છો, બરાબર। વેવર જસ્ટ એ પણ નહીં, પણ આપણે શું શોધવાનું છે? એન્ટોનિમ, વિરુદ્ધાર્થી। તો તૂટક છે તો સરસ રીતે જો આનો અર્થ આવડતો હોય તો જ આ આન્સર મળે એવો છે। કન્ટિન્યુ એટલે સતત એમ કહી શકીએ આપણે। કન્ટિન્યુ જો કે ગુજરાતી ન કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે કન્ટિન્યુ, જ્યારે આ તૂટક છે, ફોલ્ટર છે। તો અહીંયા એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી શોધવાનો છે તો એ છે કન્ટિન્યુ। ચાલો બીજા અર્થ જોઈ લેજો। અર્થ જોતી વખતે ધ્યાન રાખી લેવાનું કે હવે તમને એન્ટોનિમ્સ પણ એના જોઈ લેવાના, સાથે સાથે બીજા અર્થો। ચલો ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ વોઇસના અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પ્રશ્નો પૂછ્યા છે આ પરીક્ષામાં। અહીંયા પહેલો ક્વેશ્ચન આપણે ચેન્જ ધ વોઇસનો પણ લઈએ। આઈ હેવ ઓલરેડી સેન્ટ એન ઈમેલ ટુ ધ કંપની। હવે જુઓ, ચેન્જ ધ વોઇસ જો કે મારે અહીંયા સમજાવી ન શકાય, આખું ચેપ્ટર મેં સમજાવી જ દીધું છે તમને
કે ક્યાં ક્યાં કયા પ્રકારે ફેરફાર થાય. તો એ પ્રકારે હવે સીધો જ આપણે સોલ્યુશન ઉપર જ આવીશું. અહીંયા હું તમને વધારે સમજૂતી નહીં આપીએ, પણ જસ્ટ આપણે જોઈએ કે આઈ હેવ ઓલરેડી સેન્ટ એન ઈમેલ ટુ ધ કંપની. તમને સબ્જેક્ટ ખબર પડી જવી જોઈએ કે આઈ છે, ઓબ્જેક્ટ ખબર પડી જવી જોઈએ કે અન ઈમેલ છે, અથવા તો તમે આખું વાક્ય લઈ શકો અન ઈમેલ ટુ ધ કંપની. આખું ઈમેલ કંપનીને જે કરવાનો છે એ આખું સબ્જેક્ટ તરીકે લઈ શકો. બરાબર. આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે મેં સબ્જેક્ટ તરીકે લેવાનું કહ્યું, એનો મતલબ કે આગળ લેવાનું આવશે એક્ટિવ પેસિવમાં. તમને ખ્યાલ છે કે સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બદલાય છે. તો સેમ આ બંને વસ્તુ મળી જાય પછી આપણે કાળ જોવાનું હોય. તો અહીંયા હેવ ઓલરેડી સેન્ટ લખ્યું છે, પણ એક્ઝેક્ટલી હેવ સેન્ટ આ કાળદર્શક શબ્દ થયો. હેવ સેન્ટ ધેટ ઇઝ કયો કાળ છે? નહીં કહું તો પણ તમે સમજી ગયા છો. હેવ સેન્ટ. બરાબર. ચાલો, તો હવે જસ્ટ ઓબ્જેક્ટ હંમેશા આગળ આવશે અને ઈમેલ વાળો પાર્ટ આગળ આવશે. તો અન ઈમેલ, અન ઈમેલ, અન ઈમેલ આ ત્રણ છે. આ ઓપ્શન તમારો નીકળી ગયો, કારણ કે આઈ હેવ ઓલરેડી બીન સેન્ટ વોટ એવર. આઈ હેવ એણે તો કર્યું જ છે એટલે સબ્જેક્ટ તરીકે છે જ, તો એ ઓબ્જેક્ટ તરીકે ન રહી શકે ફરીથી પેસિવમાં. અને ચેન્જ ધ વોઇસમાં હા આ પણ નક્કી કરવાનું છે કે અહીંયા એવું કહ્યું નથી કે પેસિવ કરો કે એક્ટિવ કરો. ત્યારે આપણે સમજવું પડશે કે આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે. મેં તમને ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે આખા એક્ટિવ પેસિવમાં. તે એક્ટિવ વાક્ય કેવી રીતે ખબર પડશે? તો જસ્ટ જોશો કે આઈ હેવ ઓલરેડી સેન્ટ. સેન્ટ જે કરવાનું કાર્ય છે આ કરી શકે છે. યસ, હું કરી શકું. દેટ ઇઝ આ એક્ટિવ વાક્ય છે. એટલે આપણે પેસિવમાં બદલવાનું છે, એટલું ધ્યાનમાં રાખવાનું. એટલે જે પણ આન્સર્સ આપશે એ પેસિવમાં આપશે. આ પેસિવ નથી, એક્ટિવ. એટલે એક્ટિવ એ ખોટું વાક્ય હોઈ શકે, પણ એ પેસિવ તો નથી જ. બરાબર. અહીંથી શરૂઆત થાય છે. અગેન હવે બીજું જોઈએ તો કાળ ઉપર જોવું પડે, કારણ કે ત્રણેયમાં અન ઈમેલ ટુ ધ કંપની. જો હવે એક્ઝેક્ટલી તમારે આ પાર્ટ છોડવો કે ના છોડવો એ તો ત્રણેય આપી જ દીધા છે. અન ઈમેલ ટુ ધ કંપની આટલા સુધી શું છે? તો કે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ થઈ ગયું. બધામાં સેમ છે. હવે વાત આવે જ્યાં ભિન્નતા અલગ પડે છે એ શું છે? તો કે અહીંયા હેવ સેન્ટ છે એનું શું થવું જોઈએ? કાર્ડ હેવ સેન્ટ એનો અર્થ કયો છે? તો કે હેવ, હેઝ અને V3. હેવ, હેઝ, હેવ અથવા હેઝ પ્લસ V3 શેમાં આવે? પૂર્ણ વર્તમાન કાળમાં. તો પૂર્ણ વર્તમાન કાળનું આ વાક્ય છે, તો એક્ઝેક્ટલી પૂર્ણ વર્તમાન કાળનું હોય તો પછી અહીંયા પૂર્ણ વર્તમાન કાળ જ હોય. એટલે આ વોઝ કે ઇઝ શક્ય નથી, કારણ કે આ ભૂતકાળનું વાક્ય છે. આ વર્તમાનમાં બદલી શકો એવું ઇઝ વાપર્યું એટલે વર્તમાનનું વાક્ય થયું. તો એક્ઝેક્ટલી એક જ ઓપ્શન તમારી પાસે રહ્યો કે હેઝ. અને શું થાય વચ્ચે? હેવ અથવા હેઝ પ્લસ બીન લાગે જ્યારે પેસિવ કરો ત્યારે, તો એ લગાવી દીધું છે. ક્લિયર? તો તમારી પાસે આ એક જ ઓપ્શન વધે છે. જો કે કઈ રીતે થાય છે બધું જાણો છો. મારે ખાલી તમને ઓપ્શન્સ પરથી ફટાફટ ઓપ્શન્સ કઈ રીતે હટાવી શકો એ જોવાનું. તમને એમ લાગે કે પહેલાં મેં ઓબ્જેક્ટ સબ્જેક્ટ કેમ જોયું? મારા માટે તો જુઓ 4 છે ઓપ્શન્સમાંથી એક ઓપ્શન કાઢી નાખું તો મારી પાસે 3 ઓપ્શન્સ જ રહે. એટલે મારી નજર 3માં જ રાખવાની છે. એમાં મેં જોઈ લીધું કે આટલો પાર્ટ ઓકે છે, મારે ક્યાંથી બદલવાનું? તો અહીંયા જ જોવાનું. અહીંયા જુઓ એટલે ઓલરેડી નીકળી જાય સાહેબ. જોયા વગર તરત ખબર પડી જાય કે વોઝ એન્ડ ઇઝ શક્ય જ નથી. અહીંયા જુઓ હેઝ એન્ડ સેન્ટ આપ્યું હોય તો એ બની જ ના શકે કે વોઝ એન્ડ ઇઝ તમારે મૂકવાનું આવે, કારણ કે હેવ, હેઝ એન્ડ બીન V3 આવે. તો અહીંયા હેઝ એટલા માટે લાગ્યું કે અન ઈમેલ છે એ થર્ડ પર્સન ઇટ તરીકે વપરાયું, એની સાથે હેઝ વપરાશે. હેવ નહીં વપરાય. આઈ સાથે તમે હેવ વાપરો છો એટલે આપણે હેવ અથવા હેઝ હોઈ શકે, એટલે હેઝ શક્ય છે. ક્લિયર? ચાલો, તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, ઇઝી છે. ધ સોલ ઓફ માય શૂ, જે નીચે સોલ હોય શૂમાં, સોલ ઓફ માય શૂ ડેશ આફ્ટર આઈ હેડ વોકડ ઓનલી અ ફ્યુ બ્લોક્સ ડાઉન. I had walked only a few blocks down. અહીંયા તમે few ને પણ સમજી શકો છો. આ few, the few આ બધું મેં સમજાવ્યું છે. જો દરેક સેન્ટેન્સમાં તમામે તમામ ગ્રામર પોઈન્ટ્સને તમારે સમજતા જવાના. અ ફ્યુ વપરાયું, એની સાથે બ્લોક્સ વપરાયું, તો
આ વસ્તુથી જ તમારી પ્રેક્ટિસ થાય અંગ્રેજી વ્યાકરણમાં. ઇંગ્લિશ ગ્રામર શીખતી વખતે સેન્ટેન્સ વાંચવું અગત્યનું એટલા માટે છે કે એમાં આર્ટિકલ્સ આવે, કાળ આવે, પ્રેપોઝિશન્સ આવે, એક્ટિવ છે કે પેસિવ, ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે, તમામ વસ્તુ તમારી નજર સમક્ષ આવતી જાય. યસ, ધ સોલ ઓફ માય શૂ ડેશ આફ્ટર આઈ હેડ વોકડ અ ફ્યુ બ્લોક્સ ડાઉન, એટલે કે થોડાક બ્લોક માત્ર ચાલ્યો હતો. આઈ હેડ વોકડ, થોડુંક ચાલ્યો હતો, ત્યાં સોલ ઓફ માય શૂ, મારા સોલનું, હવે જો થોડાક જ પગલાં હું ચાલ્યો હતો અને મારા શૂનું સોલ, આટલું ખાલી બોલીએ તોય ખબર પડી જાય કે ભાઈ સોલ જતું રહ્યું આપણે, તો જ આ વાક્ય બોલ્યો હશે કે હું થોડાક જ પગલાં ચાલ્યો, ત્યાં કંઈ નવું સોલ તો આવવાનું નથી. તો મીન્સ સોલ ઓફ માય શૂ નીકળી ગયું હશે, દૂર થઈ ગયું હશે. તો હવે જસ્ટ અહીંયા કેમ ડાઉન, કેમ હવે, જો આઈ હેડ વોકડ છે, હા, એટલે બધો કેમ છે બધે. કેમ ડાઉન, કેમ હવે, કેમ અપાર્ટ, કેમ એક્રોસ. શું તમે વિચારો છો? શૂઝનું સોલ જે છે એ શું થઈ ગયું હશે? નીકળી ગયું હશે, દૂર થઈ ગયું હશે. દૂર થવું એટલે અપાર્ટ, અપાર્ટ એટલે છૂટા પડવું, દૂર થવું. તો તરત જ સી ઓપ્શન તમને કેમ અપાર્ટ, ધ સોલ ઓફ માય શૂ કેમ અપાર્ટ, બરાબર, તરત મળી જાય એવો છે જવાબ. નેક્સ્ટ જુઓ, આઈ રીડ ડેશ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ડેશ બાઇબલ. ઓપ્શન્સ પર જોશો એટલે એ એન કે ધ આર્ટિકલ્સનો પ્રશ્ન છે. પણ એ પહેલાં હું તમારી સાથે એક મજાની વાત કહું કે તમે મને એ જણાવવાનો પ્રયત્ન કરજો કે આ કયા કાળનું વાક્ય છે. આ વાક્યમાં કયો કાળ વપરાયેલો છે એ મને કહેજો. કમેન્ટ બોક્સમાં આપ જણાવી શકો છો. જો આ કાર્ય અટપટું છે એટલે જ મેં તમને પ્રશ્ન પૂછ્યો છે કે મને કહેજો કે આ કાળ કયો છે. યસ, ચાલો. આઈ રીડ ડેશ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ડેશ બાઇબલ, દેટ ઇઝ અહીંયા આપણે મૂકવાનો છે આર્ટિકલ અને અહીંયા મૂકવાનો છે, પણ તમે જસ્ટ જોઈ શકો છો, ઓપ્શન્સમાંથી ચૂઝ કરી શકશો. ઇઝી ક્વેશ્ચન છે તમારા માટે. તમને ખબર છે કે હોલી બુક્સ જ્યારે હોય ત્યારે તમે ધ આર્ટિકલ એની આગળ મૂકો છો, ધ બાઇબલ, ધ ગીતા, ધ રામાયણ. અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે એટલે બીજો ઓપ્શન, બીજી ખાલી જગ્યામાં ધ હોય એવું એક આ છે અને એક આ છે, બીજી ખાલી જગ્યામાં ધ હોય એવું. તો હવે એનો અર્થ એવો થયો કે તમારે એ અથવા એન મૂકવાનું છે, પણ તમને ખબર છે ઈથી બોલવાની શરૂઆત થાય છે અને આપેલું પણ આઈ છે, એટલે તમે મૂકશો એન આર્ટિકલ. એટલે આ સી ઓપ્શન સાચો છે. આઈ રીડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ધ બાઇબલ. આઈ રેડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ધ બાઇબલ. મને કાળ કહેજો હો ખાસ. મેં તો મારી રીતે આર્ટિકલની રીતે જ મૂક્યો છે, એટલે જ હું બે ઉચ્ચાર કરીને બોલ્યો છું. તમારે ખાસ કહેવાનું છે કે એક્ઝેક્ટલી આ કયો કાળ છે. ચલો નેક્સ્ટ, ધેર ઇઝ, યસ, ધેર ઇઝ અ થિક ફોગ ડેશ ધ સિટી. ફોગ દેટ ઇઝ, તમે જુઓ છો ને પેલું ફોગ એટલે ઝાકળના ટાઈમે જે કાળું કાળું થઈ જાય છે ને એનું એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ મને નથી મળતો, પણ શું કહીએ છીએ આપણે. ખાસ કરીને દિલ્હીમાં વાતાવરણ પલટો થાય ત્યારે અંધકારમય વાતાવરણ છવાઈ જતું હોય છે કાર્બન ડાયોક્સાઇડ, પ્રદૂષણને કારણે. ધેર ઇઝ અ થિક ફોગ, જાડું એવું સારું એવું પડ છે, ડેશ ધ સિટી. હવે એક્ઝેક્ટલી એ જે ફોગ છે એ શું હોય, તો કે લગભગ આમ જનરલી માનો તો એક ઉપર આખો સિટીમાં આવી ગયો હોય, એટલે કે ઓવર. આ બેસ્ટ સ્પેલિંગ અથવા તો શબ્દ અહીંયા આપણા માટે આવે, કારણ કે અંડર ન મૂકી શકાય, સિટીની અંડર, નીચે, ફોગ નહીં. થ્રુ, જો એક આ પણ આવી શકે, સાચું જ છે. થ્રુ ક્યારે વપરાય, તો કે આ છેડેથી આ છેડે આખી સિટીમાં પથરાયેલો હોય ફોગ, તો યુ કેન યુઝ દેટ. ધેર ઇઝ અ થિક ફોગ થ્રુ ધ સિટી, સાચું જ છે. પણ બેસ્ટ વસ્તુ એવું રહે કે ઓવર એ બેસ્ટ મિનિંગ અહીંયા આપે છે આપણને.
જ્યારે આવા બે ઓપ્શન સાચા પડતા હોય ત્યારે બિટવીન તો શક્ય નથી, એક જ સિટીની વચ્ચે મૂકવું એવું કંઈ હોય નહીં આ ફોગ. પણ ધુમ્મસ, યસ, અચાનક મને યાદ આવ્યું. તો ધુમ્મસ જે છવાયેલું છે એ ઓવર ધ સિટી, આ બેસ્ટ ઓપ્શન છે, આ પણ સાચો ઓપ્શન છે, પણ પ્રિફર પેલો કરીએ તો વધારે સારું અંગ્રેજી વ્યાકરણની રીતે અથવા બોલચાલની સામાન્ય ભાષાની રીતે. હવે જસ્ટ બીજા પણ પ્રશ્નો છે આના સિવાયના, આ નોટ કરી લો. આગળ બીજા પ્રશ્નો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. આખું ઇન્સ્ટ્રક્શન આપેલી છે આખી, પણ આપણે ટૂંકમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં આ વાક્યને ફેરવવાનું છે. એટલે વાક્ય આપ્યું છે ડાયરેક્ટ સ્પીચમાં, જો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખ્યાલ આવી જાય કે આ ડાયરેક્ટ છે જ, હવે એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. તો ઓપ્શન્સ પર જ નજર કરીએ, કારણ કે આપણે રૂલ્સ શીખવાની વધારે પડતી અહીંયા જરૂર નથી, તમામ વસ્તુ તમે શીખી ચૂકેલા છો. આસુ સેઝ, કોમા, ઇન્વર્ટેડ કોમા છે, કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ. પણ એકદમ સરસ, આમ એમ કહી શકાય કે તરત આન્સર આપી શકાય એવું, અને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે પહેલો જ રૂલ આવે, પહેલો જ નિયમ આવે, એ જ અહીંયા ડિસ્કસ થયેલો છે. તો સિમ્પલ વસ્તુ છે, તરત જ આપણે નજર ક્યાં નાખીએ છીએ? અહીંયા. તો કે સેઝ આપ્યું છે તો કામ પૂરું થઈ ગયું, કાર્ડ બદલાવવાની કોઈ જરૂર નથી, કારણ કે સેઝ છે. તો સેઝ છે તો માત્ર વાક્ય જોડવાનું છે, ધેટથી વાક્ય જોડાય. બીજો કંઈ અંદર ફેરફાર તો કે આના પ્રમાણે થાય, પરંતુ આ તો કાવ્યા છે, આ શું છે? તો કોઈ ફેરફાર નથી. કર્તામાં કોઈ કર્તા છે એનું એ જ કોઈ અંદર બોલતું નથી, એ પણ બીજો વ્યક્તિ છે, આ પણ બીજો વ્યક્તિ છે. તો તરત જ ખબર પડી ગઈ. તો જુઓ, સિમ્પલ વસ્તુ છે, વાક્ય એનું એ જ છે, માત્ર વચ્ચે ધેટ લાગશે. તો એવો ઓપ્શન જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ સેડ છે, શક્ય નથી. સેજવાળું વાક્ય શક્ય છે, સેડ શક્ય નથી, કારણ કે સેજ છે એનું સેજ જ રહેવું જોઈએ. એટલે બી અને ડી આ બે ઓપ્શન્સમાંથી કંઈક સાચું પડે. પણ અહીંયા જુઓ, વોઝ આપી દીધું છે, એ ન બદલાય, તમને ખ્યાલ છે આ બધો, પણ ફાઇનલી આન્સર એનું એ જ આવ્યું છે, ધેટ કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ. એટલે કોઈ ફેરફાર નહીં. બહુ સરળ એક્ઝામ્પલ પૂછ્યું છે. અહીંયા ડાયરેક્ટ સ્પીચ, દેટ ઇઝ જો વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં આપ્યું છે ને આપણે બદલવાનું છે ડાયરેક્ટ સ્પીચમાં, એટલે કે આનાથી ઊંધી પ્રોસેસ કરવાની છે. હવે અહીંયા જોશો એટલે પાછું અહીંયા નજર કરવાની. મેં તમને વારંવાર ત્યાં પણ કહેલું છે કે અહીંયા જોવાનું, સેડ છે, ધેટથી વાક્ય જોડાયું છે, એટલે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં આપણે કામ કરવાનું આવશે, ધેટ નીકળી જશે. આ બધી ક્રિયાઓ જાણો છો. તો સી સેડ કમ્પ્લીટ છે. હવે સી સેડ ધેટ સી વોઝ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આટલું કહે એટલે તરત ખબર પડવી જોઈએ કે સી સેડ, તેણીએ કહ્યું હતું. શું કહ્યું હતું? કે સી વોઝ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તેણીએ જ એવું કહ્યું હતું કે તેણી. તો એક્ઝેક્ટલી આ સી કોના માટે વાપર્યો હોય? આપણે હોઈ શકે અલગ વસ્તુ, પણ આમ વિચારીએ તો એ પોતાના વિશે કહેતું હોય ત્યારે આપણે એનું આઈ હોય તો એનું સી કર્યું હોય, તો એનો અર્થ કે આ બે વાક્યો છે એવા કે જેમાં આઈ તરીકે કરતા આપેલો છે. બરાબર. બીજું જસ્ટ જોઈએ તો અહીંથી પણ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા સી વોઝ રીડિંગ, કારણ કે સેડ આપેલું છે, એટલે સી વોઝ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. વોઝ ક્યારે થયું હોય? તો યા તો આ વર્તમાન કાળનું વાક્ય હોય, એટલે કે ચાલુ વર્તમાન હોય તો એનો ચાલુ ભૂતકાળ થયો હોય, એટલે કે એમ ઇઝ કે આર વપરાયેલું હોય અને આઈએનજી વાળું સ્વરૂપ વપરાયેલું હોય, ત્યારે આ એનું વોઝ રીડિંગ થયું હોય. તો જસ્ટ જુઓ કે અહીંયા વોઝ આપેલું છે, તો વોઝનું વોઝ રહે એવી શક્યતા નથી, એટલે આ તરત નીકળી ગયો અને આ આપણો સાચો જવાબ થઈ ગયો. જો આઈ એમ, બાકીનું તો કંઈ ફેરફાર છે જ નહીં, કારણ કે કોઈ એવો કાળદર્શક શબ્દ પણ નથી કે એવા કોઈ સમયને લગતા પણ શબ્દો નથી. એટલે આ સી સેડ આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, એનું શું થઈ જશે? સી સેડ ધેટ, કોણ? આઈ, એટલે કે સી વોઝ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ક્લિયર?
તમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ આ બંને પ્રકારના ફેરફાર આપ્યા. પરંતુ ધ્યાન રાખજો, હવે મોસ્ટ ઓફ આવી રીતે પૂછે છે, પરંતુ એમાં કહેતા નથી કે ડાયરેક્ટ કરો કે ઇનડાયરેક્ટ કરો. જો કે આમાં કંઈ કહેવાની વસ્તુ છે નહીં, તમને તરત ખબર પડી જ જાય કે આ ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે. એક્ટિવ પેસિવમાં કદાચ જોવું પડે, પરંતુ પહેલાં શરૂઆતમાં આવા જ પ્રશ્નો વધારે પૂછતા હતા કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું, પણ હવે ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ ફેરવવામાં પ્રશ્નો પૂછતા હોય છે. એટલે આપણે જસ્ટ ધ્યાન રાખવાનું આ બધા પ્રશ્નોમાં. ચલો, એક્ટિવ વોઇસ કરવાનું છે આ વાક્યનું. એનો અર્થ કે વાક્ય પેસિવ વોઇસમાં આપેલું છે. એણે સૂચના આપી જ છે કે એક્ટિવ વોઇસમાં બદલો, પરંતુ વાક્ય શેમાં આપેલું હોય? પેસિવમાં આપેલું હોય તો જ એક્ટિવમાં બદલવાનું હોય. અહીંથી પણ ખબર પડે કે જો બીઇંગ વાળું વાક્ય આપ્યું છે, કોઈ દિવસ એક્ટિવમાં બીઇંગ આવું ના વાપરતા હોઈએ આપણે, તો આ પેસિવ વોઇસ છે. હું જસ્ટ લખી નાખું છું પેસિવ વોઇસ, પીવી. હવે એમાંથી એક્ટિવ વોઇસમાં બદલવાનું છે. જો એક્ટિવ ધ ટેસ્ટ રિઝલ્ટ વોઝ બીંગ ડિસ્કસ્ડ બાય ધ ટીચર. તો હવે જસ્ટ જુઓ કે ધ ટેસ્ટ રિઝલ્ટ આ કરતા થયો, આટલો સબ્જેક્ટ થયો, એ જશે પાછળ કર્મ તરીકે. વોઝ બીંગ ડિસ્કસ્ડ આ વચ્ચેનો પાર્ટ થયો, બાય ધ ટીચર એટલે બાયને છોડી દો તો આ ધ ટીચર એ ઓબ્જેક્ટ તરીકે અહીંયા છે, એ સબ્જેક્ટ તરીકે આવશે. એટલે ધ ટીચરથી શરૂઆત થવી જોઈએ. તો જો આ છેલ્લો ઓપ્શન નીકળી ગયો, ધ ટેસ્ટ રિઝલ્ટ એનું એ તો રહેશે જ નહીં, કારણ કે ધ ટીચરથી શરૂઆત થવી જોઈએ. તો અહીંયા ધ ટીચર સુધી આ બધામાં છે. હવે વોઝ બીઇંગ ડિસ્કસ્ડ ક્યારે થયું હોય? તો કે વોઝ અને બીઇંગનું આઈએનજી આની સાથે ડિસ્કસ સાથે લાગેલું હોય, એટલે કે ડિસ્કસિંગ હોય, વોઝ ડિસ્કસિંગ હોવું જોઈએ. તો એવું વાક્ય આ છે, વોઝ ડિસ્કસિંગ ધ ટેસ્ટ રિઝલ્ટ. અહીંયા તો ઇઝ છે, કાળમાં ફેરફાર નહીં. હેઝ બીન ડિસ્કસિંગ નહીં, કાળ શા માટે આવી રીતે બદલવાનું? આ તો પેસિવ વોઇસ કર્યું છે. એનો અર્થ કે અહીંયા આ પહેલો જ ઓપ્શન ધ ટીચર વોઝ ડિસ્કસિંગ, ધ ટીચર વોઝ ડિસ્કસિંગ ધ ટેસ્ટ રિઝલ્ટ. આ રીતનું વાક્ય પેસિવ વોઇસમાં, આ પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં આપણે બદલી દીધું. હજી પણ 3 પ્રશ્નો બાકી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. બહુ સરસ પ્રશ્નો પૂછ્યા છે અને આપને ખૂબ ઉપયોગી થશે અન્ય પરીક્ષાઓમાં પણ. ચાલો તો હવે આગળના પ્રશ્નોને જોઈએ અને વિડીયોના અંતિમ પડાવ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો ધ સન વોઝ શાઇનિંગ ડેશ હોટ વિન્ડ વોઝ બ્લોઈંગ. હવે આ સિમ્પલ સેન્ટેન્સ છે. સન વોઝ શાઇનિંગ એટલે કે એ તેજસ્વી અથવા તો ચમકી રહ્યો હતો. વિન્ડ વોઝ બ્લોઈંગ, બ્લોઈંગ એટલે ફૂંકાવું, પવન ફૂંકાઈ રહ્યો હતો. એની વચ્ચે સંયોજક વાપરવાનું છે. આન્સર્સ આપેલા છે, ઓપ્શન્સ આપેલા છે, એન્ડ, બટ, બીકોઝ કે એટ. જો કે આ સિમ્પલ પ્રશ્ન છે તો હું એટલી તો અપેક્ષા તમારી પાસે રાખી શકું કે આવો સિમ્પલ પ્રશ્ન તો તમને ચોક્કસ આવડે. થોડું ગુજરાતી કરશો તો તમને આન્સર મળી જશે અને આન્સરને કમેન્ટ બોક્સમાં બની શકે તો ચોક્કસથી લખજો. આપણે જોઈશું કે કેટલો પ્રયત્ન થયો છે અને એ બહાને તમને સાચો જવાબ પણ મળશે. પણ પ્રયત્ન કરજો. આવો પ્રશ્ન હોય તો છોડવાનો ના હોય, સિમ્પલ પ્રશ્ન છે. જો કે આટલું બધું મેં કહી દીધું છે, તમને ખ્યાલ પણ આવી જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ડેશ યુ હેવ આઈડેન્ટિટી કાર્ડ. આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ઓળખ કાર્ડ હોય, યુ હેવ આઈડેન્ટિટી કાર્ડ. બીજામાં એવું કીધું છે કે યુ વિલ નોટ બી એલાઉડેડ. તમે અહીંયા મીન્સ આવવા માટે પરવાનગી તમને નથી. આઈ કાર્ડ, યુ હેવ આઈડેન્ટિટી કાર્ડ. તો અહીંયા તો પોઝિટિવ વાક્ય છે. અહીંયા ક્યારે એમને પરવાનગી ના હોય? તો કે આઈડેન્ટિટી કાર્ડ જે ઓળખ કાર્ડ છે એ ન હોય તો. પણ આ વાક્ય તો પોઝિટિવ છે. યુ હેવ આઈડેન્ટિટી કાર્ડ, તો આ તો પોઝિટિવ વાક્ય છે. તો હવે શું કરવું પડે? તો કે ખરેખર આઈડેન્ટિટી કાર્ડ ન હોય તો જ તમને પરવાનગી ના હોય એન્ટર થવાની. તો એનો અર્થ કે અહીંયા આપણે નકારાત્મક શબ્દ વાપરવાનો છે અને આપણે નેગેટિવ
માઇનસ કરી અને વીઈ લખીએ છીએ આપણે નેગેટિવ આખા શબ્દને, આ તો જેને ન ખ્યાલ હોય, બાકી જનરલી તો બધાને ખ્યાલ છે. તો નેગેટિવ શબ્દ વાપરવો પડે વેધર, ઇફ, અનલેસ કે ઇન કેસ. તમે આમાં જોશો તો સિમ્પલ આપણે અગાઉ સિરીઝમાં આ જ સિરીઝમાં સમજી પણ ચૂક્યા છીએ કે અનલેસનો મિનિંગ શું થાય, કેવી રીતે નકારાત્મક લેવાય. અનલેસ એનો અર્થ કે તમારી પાસે ન હોય, અનલેસ યુ હેવ આઈડેન્ટિટી કાર્ડ, જો તમારી પાસે ઓળખ કાર્ડ નહીં હોય તો. ભલે નોટ કે નો ન વાપરીએ, પરંતુ આ શબ્દ તમને નકારાત્મક બતાવી દે છે કે આ નથી, ન હોય તો અથવા તો નથી એમ. ક્લિયર? ચાલો છેલ્લે આમાં ઘણા બધા એવા પ્રશ્નો પૂછ્યા છે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ. તો સિનોનિમમાં જોઈએ તો ડિસ્ટન્ટ. જો કે વાક્યથી એ ખબર પડી જાય કે આપણે ડિસ્ટન્સ તો બોલતા જ હોઈએ છીએ, એટલે અંતર થાય. તો ડિસ્ટન્ટ પણ એ જ મિનિંગમાં થતું હોય, એટલે કે દૂર. એનો અર્થ એવો થાય કે દૂર હોય એવું. તો અહીંયા શોધવાનો છે સમાનાર્થી શબ્દ. કદાચ આનો અર્થ ખબર ના પડે તો અહીંયા જોઈએ તો ક્લોઝ એટલે નજીક થાય, નિયર બાય, નિયરલી એટલે નજીક થાય, ક્રાઉડેડ એટલે ટોળું છે. જોકે એ બધા એકબીજાની નજીક હોય પણ એના મિનિંગમાં આપણે નથી લેવાનું, પણ આ બેનું નજીક નજીક થયું તો એક્ઝેક્ટલી આપણે તો સમાનાર્થી શોધવાનો છે. તો દૂરનો સમાનાર્થી આ રહ્યો ફાર. ફાર એટલે દૂર, એ ખબર છે, તો ફાર ઓફ એટલે એનો સિનોનિમ. તો આ પ્રશ્નપત્ર ખૂબ જ સરસ હતું. આપને આ પ્રશ્નપત્ર દ્વારા ઘણું બધું જાણવા મળ્યું હોય, કારણ કે ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. આગામી પરીક્ષામાં ક્યાંક રિપીટ થાય, ક્યાંક ઉપયોગ થાય, તો તમે ઉપયોગ કરી શકો. અને હા, આવા જ વધારે પ્રશ્નપત્રો લઈ અને આપણે અવારનવાર પાછા મળતા રહીશું. થોડા ફ્રી થયા છીએ બેન્કિંગની બેચથી, તો જસ્ટ પાછા આપણે કેટલાક પેપર સોલ્યુશન્સ જોઈશું અને બીજા અવનવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને પણ જોઈશું આગામી સ્વરૂપમાં. તો જસ્ટ ત્યાં સુધી આપના મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચોક્કસથી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બેસ્ટ ઓફ.